સાબરકાંઠા જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 160, તાલુકાની 170 બેઠકો માટે 690 અને 24 નપા માટે 193 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. નગરપાલિકાની 24 બેઠકો માટે 193 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો પ્રાંતિજ પેટા ચૂંટણીમાં 4 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. સાબરકાંઠામાં જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 160, તાલુકા પંચાયતની 170 બેઠકો માટે 690 અને નગરપાલિકાની 24 બેઠકો માટે 193 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો પ્રાંતિજ પેટા ચૂંટણીમાં 4 ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા છે. જિલ્લા પંચાયતમાં કુલ 34 સીટોનું ચૂંટણી થનાર છે. તેની સામે આજે ટેન્ટેટિવ આજ દિન સુધી કુલ 160 જેટલા ફોર્મ ભરાયેલા છે. તાલુકા પંચાયતમાં 170 સીટો પર ચૂંટણી થનાર છે, જેની સામે ટેન્ટેટિવ 2:30 વાગ્યા સુધી 690 જેટલા ફોર્મ્સ ભરાવેલા છે. નગરપાલિકામાં 24 સીટો છે, જેની સામે 193 જેટલા ફોર્મ આશરે ભરાયા છે અને પેટા ચૂંટણી એક પ્રાંતિજ નગરપાલિકામાં એક વોર્ડમાં છે, જેમાં 4 ફોર્મ ભરાયા છે. 13 તારીખે સ્ક્રુટિની થશે અને 15 તારીખે વિડ્રોઅલની ડેટ છે. એ પછી ફાઇનલ હરીફી ઉમેદવારોની યાદી જાહેર થશે.